તમે જે રેસ્ટોરન્ટમાં હજારો રૂપિયા ખર્ચીને જમવા જાઓ છો તેના રસોડામાં જો જીવતી માખીઓ અને વંદા જોવા મળે તો મહારાષ્ટ્રમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને હોટલ, રેસ્ટોરન્ટ અને ધાબાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન કેટલીક જગ્યાએ ખાવાની વસ્તુઓ બનાવવામાં આવતી જગ્યાની સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લઈને ગંભીર ખામીઓ સામે આવી છે. આ કાર્યવાહી દરમિયાન મેકડોનાલ્ડ્સના કોલાબા આઉટલેટ સહિત કુલ 13 ખાદ્ય સંસ્થાઓનો લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે તપાસમાં એવું શું મળ્યું કે એફડીએને આટલી કડક કાર્યવાહી કરવી પડી. 89 જગ્યાની તપાસ, 13ના લાયસન્સ સસ્પેન્ડ. મહારાષ્ટ્ર એફડીએએ રાજ્યમાં ખાદ્ય સંસ્થાઓની તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન હોટલ, રેસ્ટોરન્ટ અને ધાબા મળીને 89 સ્થળો ચકાસવામાં આવ્યા હતા. તપાસ બાદ 71 સંસ્થાઓની ખામીઓ સુધારવા માટે નોટિસ આપવામાં આવી, જ્યારે ગંભીર બાબતો સામે આવેલી 13 સંસ્થાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા. એટલે આ માત્ર એક રેસ્ટોરન્ટ સુધી મર્યાદિત કાર્યવાહી નથી. સમગ્ર કાર્યવાહીનો હેતુ ખાદ્ય પદાર્થો બનાવતી અને પીરસતી જગ્યાઓમાં સ્વચ્છતા તથા સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તે તપાસવાનો હતો. મેકડોનાલ્ડ્સના રસોડામાં શું મળ્યું? આ કાર્યવાહીમાં સૌથી વધુ ચર્ચામાં આવેલું નામ છે મેકડોનાલ્ડ્સનું કોલાબા આઉટલેટ. તપાસ દરમિયાન અગાઉ જાણવામાં આવેલી ખામીઓમાંથી મોટાભાગની બાબતોમાં પૂરતો સુધારો થયો ન હોવાનું સામે આવ્યું. ફરી તપાસ દરમિયાન પણ નિયમોનું સંપૂર્ણ પાલન ન થતાં આ રેસ્ટોરન્ટના આઉટલેટનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કર્યું. અહીં ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે આ કાર્યવાહી મેકડોનાલ્ડ્સની સમગ્ર ચેઇન સામે નથી, પરંતુ સંબંધિત કોલાબા આઉટલેટ સામે આવી છે. એક જગ્યાએ માખી તો બીજી જગ્યાએ વંદા. મહારાષ્ટ્ર એફડીએની તપાસમાં કેટલીક જગ્યાએ રસોડાની સ્વચ્છતાને લઈને ગંભીર ખામીઓ જોવા મળી. એક સ્થળે જીવતી માખીઓ જોવા મળી હોવાની માહિતી સામે આવી છે, જ્યારે કેટલીક જગ્યાએ વંદા અને અન્ય સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓ મળી. હવે વિચાર કરો, જે જગ્યાએ ખોરાક તૈયાર થાય છે ત્યાં જો જીવજંતુઓ જોવા મળે તો ગ્રાહકોના આરોગ્યને લઈને સવાલ ઊભો થવો સ્વાભાવિક છે. કારણ કે રેસ્ટોરન્ટની બહાર સ્વચ્છ ટેબલ અને સારી રજૂઆત દેખાય એટલું પૂરતું નથી. ખોરાક જ્યાં તૈયાર થાય છે તે રસોડું કેટલું સ્વચ્છ છે એ પણ સૌથી મહત્વનું છે. રેડિયો ક્લબ સહિત અન્ય સ્થળો સામે પણ કાર્યવાહી. આ કાર્યવાહી માત્ર મેકડોનાલ્ડ સુધી અટકી નથી. બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો ક્લબ સહિત અન્ય ખાદ્ય સંસ્થાઓ સામે પણ નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી. રેડિયો ક્લબની રસોડાની તપાસ દરમિયાન પણ સ્વચ્છતા સંબંધિત ગંભીર ખામીઓ સામે આવી હતી. તેના આધારે સંબંધિત ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું. મુંબઈમાં પણ અનેક ખાદ્ય સંસ્થાઓ સામે આવી કાર્યવાહી કરવામાં આવી છે. એટલે એફડીએનો સંદેશ સ્પષ્ટ છે: રેસ્ટોરન્ટ મોટું હોય કે નાનું, ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવું જ પડશે. અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. લાયસન્સ સસ્પેન્ડ થવાનો અર્થ કાયમી રીતે લાયસન્સ રદ થઈ ગયું એવું નથી. નિયમોનું ઉલ્લંઘન મળ્યા બાદ સત્તાવાળાએ સંસ્થા સામે કાર્યવાહી કરી શકે અને જરૂરી સુધારા કરવા કહી શકે. ત્યારબાદ નિયમોનું પાલન થાય છે કે નહીં તેના આધારે આગળની કાર્યવાહી થઈ શકે છે. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો મુદ્દો એ છે કે ગ્રાહક જે ખોરાક માટે પૈસા ચૂકવે છે તેની ગુણવત્તા, સ્વચ્છતા અને સલામતી સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ. બહારથી બ્રાન્ડ, અંદરથી રસોડું કેવું? મહારાષ્ટ્રમાં 89 ખાદ્ય સંસ્થાઓની તપાસ, 71ને સુધારાની નોટિસ અને 13ના લાયસન્સ સસ્પેન્ડ. આ કાર્યવાહી રેસ્ટોરન્ટની અંદરની સ્વચ્છતા પર ફરી એકવાર સવાલ ઊભો કરે છે. મેકડોનાલ્ડ્સના કોલાબા આઉટલેટથી લઈને અન્ય જાણીતી સંસ્થાઓ સુધી કાર્યવાહી થઈ છે. એટલે હવે જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જમવા બેસો ત્યારે માત્ર ખોરાકનો સ્વાદ નહીં, જે રસોડામાં તમારું ભોજન બને છે તેની સ્વચ્છતા પણ એટલી જ મહત્વની છે.